ત્રિકોણ ચેપ્ટરનો MCQ બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ હોય. હવે સમબાજુ ત્રિકોણ, જો હું કોઈ પણ સમબાજુ ત્રિકોણ લઉં એક નાનું અને એક મોટું, તો આવા ત્રિકોણમાં સમબાજુ ત્રિકોણમાં એની ત્રણે ત્રણ બાજુ સરખી હોય. ત્રણે ત્રણ બાજુ સરખી હોય તો એના ત્રણે ત્રણ ખૂણા પણ 60-60 ના હોય. આમાં પણ ત્રણે ત્રણ ખૂણા 60-60 ના. ધારો કે આ બાજુનું સેન્ટીમીટર, બાજુનું માપ 10 સેન્ટીમીટર છે, તો આ ત્રણે ત્રણ બાજુના માપ 10 થાય. સમબાજુ ત્રિકોણ છે. આ બાજુનું 5 લઉં તો આ પણ 5 થાય. હવે ગુણોત્તર તમે લ્યો 10/5, 10/5 ગુણોત્તર અત્યારે 2 જ મળે. પાયો લ્યો, આ પાયાના છેદમાં આ પાયો 10/5, એનો ગુણોત્તર પણ 2 જ મળે. અને ત્રીજી બાજુ 10/5, આનો ગુણોત્તર પણ 2 જ મળે. એટલે કે બે શરત લાગુ પડે, ખૂણાના માપ પણ સમાન અને બાજુના માપ સમપ્રમાણમાં. એટલા માટે બધા જ સમબાજુ ત્રિકોણ સમરૂપ હોય.